લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં રાજસ્થાનની 12 બેઠકો પર મતદાન થવાનું છે। રાજસ્થાનમાં અનેક રાજકીય ઉથલપાથલ થઈ ચૂકી હોવાની દરેકની નજર રાજસ્થાનની હોટ સીટ પૈકીની એક ચૂરુ લોકસભા સીટ પર છે। આ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરમાં છે, કારણ કે આ બેઠક પરથી ભાજપના સાંસદ રાહુલ કાસવાન હવે કોંગ્રેસ સાથે લડી રહ્યા છે। આવી સ્થિતિમાં પીએમ મોદી વ્યક્તિગત રીતે આ બેઠકનો હવાલો સંભાળી અને આજે ચૂંટણીનું રણશીંગું ફૂંકશે। તમને જણાવી દઈએ કે ભાજપે ચૂરુ સીટથી પેરામિલિટિક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપી છે। તે જ સમયે બીજેપીના વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ રાઠોડ ચૂરુ લોકસભા સીટ જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ચૂરુ લોકસભા સીટ પર રાહુલ કાસવાનનો રાજેન્દ્ર રાઠોડ સાથે સીધો મુકાબલો છે। કારણ એ છે કે કાસવાનની ટિકિટ કેન્સલ કરવામાં રાજેન્દ્ર રાઠોડની મુશ્કેલ પડી રહી છે। આવી સ્થિતિમાં રાઠોડ સામે ચૂરુમાં જીત અસંભવ બની ગઈ છે। પીએમ મોદીની ચૂંટણી સભાના સ્થળનું નિરીક્ષણ કરવા આવેલા રાજેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે પીએમ મોદી બીજી વખત અહીં આવી રહ્યા છે। છેલ્લી વખત તેઓ સર્જિકલ સ્ટ્રાઇક વખતે આવ્યા હતા। હવે તેઓ ફરીથી અહીં આવતા હોવાથી જનતા અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમણે કહ્યું કે અમે સભા સ્થળ પર 60,000 ખુરશીઓ લગાવી છે અને આટલી સંખ્યામાં લોકો ઉભા રહે તેવી વ્યવસ્થા છે, એટલે કે સભામાં 1 લાખથી વધુ લોકો હાજરી આપશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે। તેમણે કહ્યું કે રાજસ્થાનનો સૌથી મોટો મેળાવડો શુક્રવારે ચૂરુમાં યોજાશે।